બરાબર ગર્ગાચાર્ય મહારાજ બે હાથ જોડી અને અને આ શબ્દ બોલવા લાગ્યા, શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ. અને જેવા આ શબ્દ બોલવા લાગ્યા ને એટલે બાજુના રૂમમાં રહેતો કનૈયો સમજી ગયો કે મને બોલાવે છે એટલે મારે જવું જ પડશે. અને કનૈયો ખૂબ રાજી 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 થવા લાગ્યો. કનૈયો એટલો બધો રાજી થવા લાગ્યો ને એટલે એક એક ડગલું ભરતો 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 ગયો છે. અને જેવું ડગલું ભરતો ભરતો ગયો અને કનૈયો ગર્ગાચાર્ય મહારાજ પાસે ગયો. જો તમે કેવું બન્યું, એક બાજુ કનૈયો ગર્ગાચાર્ય મહારાજ પાસે ગયો અને એક બાજુ કનૈયો ગર્ગાચાર્ય મહારાજ પાસે ગયો. અને જેવો ગર્ગાચાર્ય મહારાજ પાસે ગયો, માતાઓ સાંભળો, તમામનું ધ્યાન અહીંયા મારી બાજુ. એક બાજુ કનૈયો ગર્ગાચાર્ય મહારાજ પાસે ગયો અને એક બાજુ પ્રભુભાઈ વસાવાનો કનૈયો, બોલું તોય ખોટું નહીં, એવો કનૈયો સ્વરૂપ ડોક્ટર કિંજલબેન અહીં પધાર્યા. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. પ્રભુભાઈ વસાવાની લાડલી દીકરી અને સંસ્કારોથી છલકાતી ડોક્ટર કિંજલ વસાવા જેઓ પૂના ખાતે જનરલ સર્જન MS નો અભ્યાસ કરે છે અને આ પરિવારના આધ્યાત્મિક ભવ્ય કાર્યક્રમમાં લાડલી કિંજલ કહે કે મારા પપ્પા ને મમ્મી આવું સુંદર કાર્ય કરતા હોય તો 4 દિવસ ડોક્ટરનો અભ્યાસ છૂટે ચાલે, પણ આ કાર્યમાં ન આવવું એ ન ચાલે. એવા કિંજલબેનને એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી, તમામના હાથ ઉપર. અને પરિવારના આધ્યાત્મિક વિચારોથી જોડાયેલી અને ખાસ દીકરી કિંજલ 4 દિવસની રજા લઈ અને ભાગવત કથાનું શ્રવણ કરવા માટે અહીંયા પધાર્યા છે. 2 કુળને તારેનું નામ દીકરી છે. અને યાદ રાખજો, પન્નાબેનને કહી દઉં, મિહિરને કહી દઉં કે સાહેબ જ્યારે કોઈ વાર ક્રોધમાં આવી જાય ને ત્યારે પન્નાબેનથી શાંત નહીં થાય, મિહિરથી શાંત નહીં થાય, પણ ગેરંટી છે કે અમારી લાડલી કિંજલ એમ કહે ને પપ્પા બસ, ત્યારે સાહેબ શાંત થાય. એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. હું વિનંતી કરું, કિંજલ બેટા આવ સ્ટેજ પર. એકવાર તમામના હાથ ઉપર. પ્રભુભાઈ સાહેબ, પન્નાબેન, મિહિરભાઈ બધાઓ, તમામના હાથ ઉપર. એકવાર ડોક્ટર કિંજલ જે આપણું ગૌરવ છે, જેઓ MS જનરલ સર્જનનો અભ્યાસ કરે છે, એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી. દીકરી દિલ સાથે જોડાયેલો એક અટૂટ સંબંધ. એટલે દિલ સાથે જોડાયેલો એક અટૂટ સંબંધ. અને કસ્તુરીની જેમ સદા મહેકાવતી. આવો સાહેબ આવો. દીકરી માટે પહાડ જેવો પિતા હોય. આજે અમે ભોજન કરતા સાહેબ સાથે અમે ભોજન કરતા આંખમાંથી સાહેબની આંસુ નીકળી ગયા કે મને મારી દીકરી પર ગર્વ છે. હવે એવો અભ્યાસ કરી, એવું રિસર્ચ કરી અને એમાં સિલેક્ટ થઈ છે. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી. અને બાપ જ્યારે દીકરી, બાપને વાલી દીકરી, માને વાલો દીકરો. એકવાર બેટી જા પપ્પા, બેટી જા સાહેબ. એકવાર હાથ ઉપર કરી. સુવે તો રાત પડે, જાગે તો સાહેબ એકવાર હાથ ઉપર કરી. કિંજલબેન માટે તમામના હાથ ઉપર. ભગવાન એને ખૂબ સુખી રાખે, ખૂબ સુખી રાખે. ભારત નહીં પણ વિશ્વમાં ડોક્ટર કિંજલનું નામ ગુંજે. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી. દીકરી આવેલ બાપનું કલે છે. હાથ ઉપર. સાહેબ એક ગીત વગાડવાના છે એના માટે. તમામના હાથ ઉપર. દીકરી એ બાપનો શ્વાસ હોય, દીકરી એ બાપનો પ્રાણ હોય.
2 મિનિટ સાહેબ એક ગીત વગાડશે. હાથ ઉપર કરીને સ્વાગતમાં જોરદાર તાળીઓના ગળાથી વધાવીએ. વાહ, શરણાઈના સૂર સાથે તમામના હાથ ઉપર 1 મિનિટ માટે જય હો. આ પહેલા ભગવાન રામની ધૂન વગાડશે સાહેબ, પછી દીકરી માટે રામ ભગવાન કે મારો આરાધ્ય છે એટલે ભગવાન રામની ધૂન વગાડશે. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગળાથી વધાવીએ. વાહ, બધાના છેલ્લે સુધી હાથ ઉપર. જરા 2 હાથ ઉપર. હરિ બોલ. વાહ, હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગળાથી વધાવીએ. તમામના હાથ ઉપર. અને હવે દીકરી માટે એક સાથે મળીને વાહ વાહ, લાડલી માટે આ દ્રશ્ય બહુ. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી. વાહ, દીકરીના સ્વાગત માટે તમામના હાથ ઉપર. દીકરીનો પ્રેમ શું કહેવાય? તમામના હાથ ઉપર એક સાથે છેલ્લે સુધી. જીવન પિતાનું ધન્ય બની જાય. એક જ સ્મિતમાં તારા ચમ મોતીડા હજાર. એક જ સ્મિતમાં તારા ચમ મોતીડા હજાર. એ સુવે તો સાત પડે, જાગે તો સવાર. જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે, જાગે તો સવાર.